હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આ ચેપ્ટરને આગળ વધારતા આપણે આજે ખૂબ અગત્યની થિયરીની ચર્ચા કરીશું, જેનું નામ છે વિસ્ટન બ્રિજ. વિસ્ટન બ્રિજ એક પરિપથનું નામ છે, જે લગભગ 1843ની અંદર ચાર્લ્સ વિસ્ટન નામના વૈજ્ઞાનિકે કિર્ચોફના નિયમનો પ્રાયોગિક મૂલ્યાંકન કરવા માટે અને કોઈ અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે એક પરિપથ બનાવેલો હતો, જેને વિસ્ટન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. તો કંઈક આવો હોય છે પરિપથ મિત્રો. ચોરસ પણ સેજ આપણે ત્રાંસુ કરી નાખેલું છે, જેમાં 4 અલગ અલગ અવરોધ છે, R1, R2, R3 અને R4. તેના બધા શિરોબિંદુના પણ નામ આપી દઈ. તો કે મિત્રો, આ છે શિરોબિંદુ A, આ છે B, આ છે C અને આ છે D. તેને 20 વોલ્ટની બેટરી સાથે આપણે જોડેલું છે. ચારે ચાર અવરોધને આપણે અલગ અલગ જોડાણ કરેલા છે, અને વચ્ચે B અને D બિંદુ સાથે આપણે ગેલ્વેનોમીટર જોડેલું છે, જેમાંથી પસાર થતો પ્રવાહ IG વડે દર્શાવેલો છે, અને અનુક્રમે R1, R2, R3 અને R4 એમાંથી પસાર થતો પ્રવાહ આપણે I1, I2, I3 અને I4 વડે દર્શાવેલો છે. ચલો અહીંયા થોડુંક ચેન્જીસ કરી નાખી. અહીંયા I3 કરી નાખી અને અહીંયા I2 કરી નાખી. R2માંથી I2, R3માંથી I3 જેટલો પ્રવાહ પસાર થાય છે. તો હવે એક સર્કિટ જે છે એને વિસ્ટન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. હવે આની ખાસિયત શું છે, કઈ રીતે તમે આનો ઉપયોગ કરી શકો, એ સમજવા માટે ફર્સ્ટ વન, વિસ્ટન બ્રિજની સમતુલન સ્થિતિ સમજવી પડશે. વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિ સમજવી પડશે. સંતુલિત સ્થિતિ એટલે શું મિત્રો, વિચારો. આપણે ધારો કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય. ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેવો હોય? શૂન્ય હોય. એટલે ગેલ્વેનોમીટર કોઈ પણ પ્રકારનું આવર્તન ન દર્શાવે તો આખો વિસ્ટન બ્રિજ, એટલે કે આખો પરિપથ, આટલા પરિપથને વિસ્ટન બ્રિજ કહેવાય. આખા પરિપથ સંતુલિત સ્થિતિમાં છે એમ કહેવાય. એટલે કે ગેલ્વેનોમીટર જ્યારે આવર્તન ન દર્શાવે, લખીએ સેન્ટેન્સ સ્વરૂપે આપણે. જ્યારે ગેલ્વેનોમીટર આવર્તન ન દર્શાવે, એટલે કે તેમાંથી પસાર થતો પ્રવાહ, જેને આપણે IG વડે દર્શાવેલું છે, શૂન્ય હોય, ત્યારે વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે તેમ કહેવાય. આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો. જો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય તો વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે તેમ કહેવાય. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. એટલે કે આમાંથી પસાર થતો પ્રવાહ કેવો હોવો જોઈએ? શૂન્ય હોવો જોઈએ. જો મિત્રો આવું થાય, જો આમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય, તો અહીંયા જે કુલ પ્રવાહ I છે એનું અહીંયા આપણે 2 શાખામાં વિભાજન કરેલું, I1 અને I3. તો I1 જેટલો પ્રવાહ B બિંદુમાંથી થઈને પાછો C બિંદુ પાસે જતો રહે. એટલે કે આમાંથી I1 હોય તો આ પ્રવાહ પણ કેટલો હશે? I1 જેટલો હશે. એટલે I2નું મૂલ્ય પણ કેટલું હશે? I1 જેટલું હશે, કારણ કે આમાં કોઈ પણ જાતનો પ્રવાહ વહેતો નથી. તો આ બંને શ્રેણી જોડાણમાં થયા, અને શ્રેણી જોડાણમાં પ્રવાહનું મૂલ્ય કેવું હોય છે? સરખું હોય છે. તો આ I1 જેટલો પ્રવાહ અહીંયાથી પસાર થશે. એવી જ રીતે આ બંને પણ શ્રેણી જોડાણમાં થશે, તો અહીંયાથી I3 જેટલો પ્રવાહ એ આમાંથી પસાર થશે. એટલે કે I3 અને I4 બંને કેવા હશે? સમાન હશે. તો આવું લખી શકીએ આપણે. જો આવું હોય તો આથી I1 બરાબર I2 અને I3 બરાબર I4 થશે. આ યાદ રાખવાનું. ક્લિયર મિત્રો? ચલો, હવે સંતુલિત સ્થિતિમાં હોય તો એના માટે આપણે એક નાનકડું ઇક્વેશન તારવવાનું છે. ખૂબ જ સરળ છે. એના માટે હું 2 બંધગાળા લઉં છું. એક બંધગાળો લઉં છું ABDA, અને બીજો બંધગાળો છે BCDA. આ બંને બંધગાળામાં આપણે કિર્ચોફનો નિયમ વાપરવાનો છે. પેલો બંધગાળો મિત્રો બંધગાળા ABDA માટે. આ પહેલા બંધગાળા માટેની વાત કરીએ. ચલો, આપણે કોઈ પણ એક બાજુ આપણે ફરવાનું છે.
તો આ જે નામ લખેલું છે એ રીતે જ ફરશું, એટલે કે A થી B, B થી D, D થી A, એટલે કે આપણે આ બાજુ ફરીશું. તો કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ. અહીંયાથી સ્ટાર્ટ કરીએ બિંદુ A થી. પ્રવાહની દિશામાં તો માઇનસ પ્રવાહ અને અવરોધનો ગુણાકાર, એટલે કે I1 R1. બિંદુ બીમાંથી TD તરફ જઈએ તો IG નું મૂલ્ય તો કેવું છે મિત્રો? 0, કારણ કે સંતુલિત સ્થિતિની વાત કરીએ છીએ તો IG માંથી કોઈ પણ જાતનો પ્રવાહ મીન્સ કે ગેલેનોમીટરમાંથી કોઈ પણ જાતનો પ્રવાહ પસાર થતો નથી, એટલે IG જે છે કેવું બને છે? 0 બને છે. ત્યારબાદ D થી આવીએ A, પરિપથ પૂર્ણ કરીએ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ પ્રવાહ અને અવરોધનો ગુણાકાર I3 R3 ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ પણ એકને પહેલી બાજુ જવા દો તો માઇનસ જે છે એ પ્લસ થઈ જશે. I1 R1 બરાબર I3 R3. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. આવી જ રીતે બીજો બંધગાળો વાપરીએ જમણી સાઈડનો. એ બંધગાળાનું નામ છે BCDB. તો બીજો બંધગાળો BCDB માટે, તો એ બંધગાળા માટે આપણે B થી C, C થી D, D થી પાછું B, એટલે એમાં પણ આપણે સમઘડી દિશામાં જ આંટો મારીશું. ચલો B થી સ્ટાર્ટ કરીએ. પ્રવાહની દિશામાં તો માઇનસ પ્રવાહ અને અવરોધનો ગુણાકાર I2 R2. C થી D, C થી D આવો એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ પ્રવાહ અને અવરોધનો ગુણાકાર I4 R4. ત્યાંથી D થી B, આમાંથી કોઈ પણ જાતનો પ્રવાહ પસાર થતો નથી એટલે આપણે કન્સિડર કરતા નથી. પાછા B બિંદુ પાસે આવી જાય એટલે ઇઝ ઇક્વલ ટુ 0. તો આને પણ કોઈ પણ એકને પેલી બાજુ જવા દો એટલે આ થશે I2 R2 ઇઝ ઇક્વલ ટુ I4 R4. આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. ત્યારબાદ હવે આપણે બંને સમીકરણનો આપણે ગુણોત્તર લઈએ. ચલો સમીકરણ નંબર 1 અને 2 નો ગુણોત્તર લેતા આની ડાબી બાજુ છે I1 R1 છેદમાં આની ડાબી બાજુ છે I2 R2 ઇઝ ઇક્વલ ટુ આની જમણી બાજુ છે I3 R3, આની જમણી બાજુ છે I4 R4. હવે જો મિત્રો તમને આગળ કહી દીધું છે કે I1 અને I2 સરખા છે, એટલે I1 અને I2 આ સરખા છે તો ઉપર નીચે કેન્સલ આઉટ થશે. એવી રીતે અહીંયા I3 અને I4 પણ સરખા છે તો આ પણ કેન્સલ આઉટ થશે. તો ગુણોત્તરની અંદર વધશે માત્ર R1 છેદમાં R2 બરાબર R3 ના છેદમાં R4. કેમ? તો કે તમને કીધેલું છે કે I1 બરાબર I2 છે અને I3 બરાબર I4 છે. તો આપણી પાસે આવો ગુણોત્તર મળ્યો. R1 ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ R3 ના છેદમાં R4, એટલે કે આના છેદમાં આ નો ગુણોત્તર ઇકોના જેટલો હોવો જોઈએ, આના છેદમાં આના ગુણોત્તર જેટલો હોવો જોઈએ. આવું આપણે જાણવા મળ્યું. અથવા તો આને આવી રીતે પણ લખી શકો મિત્રો. આ જ વસ્તુને તમે આ રીતે પણ લખી શકો. R3 નીચે R2 ઉપર જવા દો તો R1 ના છેદમાં R3 ઇઝ ઇક્વલ ટુ R2 ના છેદમાં R4. આ જ સમીકરણને તમે આ રીતે પણ લખી શકો છો. બંને એક જ વસ્તુ છે. તો અહીંયા તમે એવું લઈ શકો R1 ના છેદમાં R3 ઇઝ ઇક્વલ ટુ R2 ના છેદમાં R4. એટલે કે આની આવશ્યક શરત શું છે? આ બેનો ગુણોત્તર બરાબર આ બેનો ગુણોત્તર, અથવા તો આ બેનો ગુણોત્તર બરાબર આ બેનો ગુણોત્તર થવો જોઈએ. આ છે વિસ્ટર્ન બ્રિજ સંતુલિત સ્થિતિમાં રહેવા માટેની કન્ડિશન, એટલે કે આવશ્યક શરત. તો તમે જો ગેલેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે મિત્રો તો આ બંને સૂત્ર વિસ્ટર્ન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોવાની આવશ્યક શરતનો ઉપયોગ કરી શકો છો. જો ગેલેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે તો તમે આ ઇક્વેશનનો ઉપયોગ કરો છો. એટલે અથવા તો તમારે જાણવું પણ હોય કે વિસ્ટર્ન બ્રિજ જે છે એ સંતુલિત સ્થિતિમાં છે કે નહીં, તો તમે આ ગુણોત્તર અવરોધોના ગુણોત્તર સરખાવીને તમે જાણી શકો છો કે વિસ્ટર્ન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે કે નહીં. હવે આનો ઉપયોગ એક અજ્ઞાત અવરોધ શોધવા માટે પણ થાય છે. એક્ઝામ્પલ તરીકે હું ધારી લઉં છું કે મારી પાસે R2 નું મૂલ્ય નથી, R2 નું મૂલ્ય નથી, R1 છે, R3 છે અને R4 છે.
અને જો ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવતું હોય એટલે કે વીસ્ટર્ન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય તો તમે આ ગુણોત્તરનો ઉપયોગ કરીને આમાંથી 3 વસ્તુ જ્ઞાત છે R1 R3 અને R4, જ્યારે R2 અજ્ઞાત છે તો એ અજ્ઞાત અવરોધનું મૂલ્ય તમે આ ઇક્વેશન દ્વારા મેળવી શકો છો. તો એ રીતે ચાર્લ્સ વિસ્ટને આવો એક પરિપથ બનાવેલો હતો, જેનો આપણે હવે પ્રેક્ટિકલ ઉપયોગ વ્યવહારમાં દાખલા અને MCQની અંદર કઈ રીતે થાય છે એની જાણકારી આપણે મેળવીએ. તો સૌપ્રથમ ચર્ચા કરીએ વીસ્ટર્ન બ્રિજને લગતા અમુક બહારના MCQ જે ખૂબ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, JEE નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો ખૂબ સરસ મજાના MCQ છે, બહુ મજા આવે એવા. બંનેની અંદર બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપણે શોધવાનો છે. પ્રત્યેક અવરોધનું મૂલ્ય સ્મોલ r બંનેની અંદર આપેલું છે અને આવું કંઈક જોડાણ આકૃતિમાં દર્શાવેલું છે. તો સૌપ્રથમ પહેલા MCQની અંદર જોઈએ શું કહેવા માગે છે. મિત્રો અહીંયા A અને B બિંદુ વચ્ચે બેટરીનું જોડાણ છે. ત્યારબાદ અલગ અલગ અવરોધ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. તો સૌપ્રથમ જાણીએ મિત્રો અહીંયા કે કઈ રીતે આ જોડાણને આપણે વીસ્ટર્ન બ્રિજમાં કન્વર્ટ કરી શકીએ છીએ કે નહીં. તો બિંદુ A થી સ્ટાર્ટ કરીએ. મિત્રો અહીંયા પરિપથમાં વધારાનો કોઈ પણ ઘટક ન હોવાથી આ પોઈન્ટને પણ બિંદુ A કહી શકશો તમે. એવી જ રીતે અહીંયા પણ આ બિંદુને તમે B બિંદુ કહી શકશો. ત્યારબાદના શિરોબિંદુ તમને નામ આપેલા છે C અને D. ચલો, તો આ બિંદુ A છે. આને આપણે લગભગ ટ્રાય કરી કે વીસ્ટર્ન બ્રિજ બની શકે. તો અહીંયા આ પરિપથની અંદર બિંદુ A થી શરૂઆત કરીએ અને અલગ અલગ અવરોધ તેની સાથે આપણે જોડતા જઈએ તો વધારે ખ્યાલ આવશે. ચલો, આ છે બિંદુ A અને સામેની બાજુ છે બિંદુ B. ચલો, A સાથે કોઈ R મૂલ્યનો અવરોધ છે જે બિંદુ C સાથે જોડાયેલો છે. ચલો, A સાથે કોઈ R મૂલ્યનો અવરોધ છે જે બિંદુ C સાથે જોડાયેલો છે. આ છે બિંદુ C. ત્યારબાદ A સાથે R મૂલ્યનો બીજો અવરોધ છે જે બિંદુ D સાથે જોડાયેલો છે. A સાથે R મૂલ્યનો બીજો અવરોધ છે જે બિંદુ D સાથે જોડાયેલો છે. આ છે બિંદુ D. ત્યારબાદ અહીંયા આવતા રહીએ B બિંદુ. આ B બિંદુ આ કહેવાશે. B બિંદુ પાસે એક અવરોધ છે જે C બિંદુ સાથે જોડાયેલો છે. B બિંદુ સાથે એક R મૂલ્યનો અવરોધ C બિંદુ સાથે જોડાયેલો છે. તો B થી C સુધી એક અવરોધ છે જેનું મૂલ્ય પણ R છે. અને B થી D સુધી જતા પણ એક R મૂલ્યનો અવરોધ જોડેલો છે. તો B થી D સુધી જતા પણ એક R મૂલ્યનો અવરોધ અહીંયા જોડેલો છે. ત્યારબાદ C અને D વચ્ચે પણ એક R મૂલ્યનો અવરોધ છે. તો C અને D વચ્ચે પણ એક R મૂલ્યનો અવરોધ છે. તો આ થઈ સિમ્પલ સર્કિટ તમારી મિત્રો. ત્યારબાદ A અને B સાથે પ્લસ ઓર માઇનસ એટલે કે બેટરીનું જોડાણ કરેલું છે. તો અહીંયા આપણે A છેડા અને B છેડા સાથે બેટરીનું જોડાણ કરી દઈએ. B છેડો એ માઇનસ છે અને A છેડો છે એ પ્લસ છે. ક્લિયર મિત્રો? તો હવે આપણે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો અહીંયા તમને દેખી રીતે એવું લાગે છે કે સર્કિટ થોડીક અઘરી છે, પણ આવી રીતે બનાવવાની ટ્રાય કરવાની એટલે બને એટલી સર્કિટ તમારા માટે સરળ બની જશે. તો હવે શરૂઆત કરીએ. તો વીસ્ટર્ન બ્રિજ જો સંતુલિત સ્થિતિમાં હોય તો મિત્રો આમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થવો જોઈએ. CD શાખામાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય થવો જોઈએ. એના માટે તમારે અવરોધોનો ગુણોત્તર જે છે એ સરખાવવાનો છે. આ બે અવરોધનો ગુણોત્તર 1 થશે અને આ બે અવરોધનો ગુણોત્તર પણ 1 થશે. એ બે સરખા છે. અથવા તો આ બેનો ગુણોત્તર 1 થશે, આ બે અવરોધનો ગુણોત્તર પણ શું થશે? 1 થશે. એનો મતલબ એવો થયો કે આ વીસ્ટર્ન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે. એટલે આમાંથી પ્રવાહ પસાર થશે નહીં. તો આ ભાગને આપણે શું કરી નાખીએ? કેન્સલ આઉટ કરી નાખીએ. તેમાંથી પ્રવાહ પસાર થશે નહીં. એટલે માત્ર તમારે આટલા જ અવરોધ ગણવાના છે. A થી C, C થી B, A થી D, D થી B. ક્લિયર? તો હવે જુઓ, A થી C R, C થી B R આ બંને શ્રેણી જોડાણમાં આવશે કારણ કે હવે સર્કિટ તમારી સિમ્પલ આવી થઈ ગઈ છે મિત્રો. આ ભાગ જે છે એમાંથી પ્રવાહ પસાર થતો નથી. તો આ બિંદુ A, આ બિંદુ B, ઉપર બે અવરોધ, નીચે પણ બે અવરોધ, અહીંયા છે બિંદુ C અને અહીંયા છે બિંદુ D. આનું મૂલ્ય પણ R, આનું મૂલ્ય પણ R, આનું મૂલ્ય પણ R અને આનું મૂલ્ય પણ R. તો હવે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમે શોધી શકો છો. તો બનાવીએ સમતુલ્ય અવરોધ માટેનું સમીકરણ નાનકડું એવું. આ બંને શ્રેણીમાં છે તો R ઓફ ઇક્વિવેલન્ટ. સમજો મિત્રો,
આ બંને શ્રેણીમાં છે અને આ બેનું સમતુલ્ય થશે, આ બેનું સમતુલ્ય થશે 2r. એવી રીતે આ બેનું સમતુલ્ય થશે પણ 2r. તો 2r અને 2r એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે. તો 2r અને 2r સમાંતર જોડાણમાં હોય તો ગુણાકારના છેદમાં સરવાળો 2r ઇન્ટુ 2r છેદમાં 2r પ્લસ 2r ઉપર થશે 4r સ્ક્વેર, નીચે થશે 4r. 4r કેન્સલ થશે અને વધશે ઓનલી r. તો અહીંયા r ઇક્વિવેલન્ટનું મૂલ્ય એટલે કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ થશે r. તો a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થયો? r થયો. એવી જ રીતે આ સર્કિટ પણ જોઈએ મિત્રો, એ પણ એના કે જેવી જ છે કંઈક. ચલો, તો અહીંયા પણ a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે અને પરિપથમાં બાકીના જેટલા અવરોધ છે બધા અવરોધનું મૂલ્ય કેવું છે? સમાન છે. તો બાકીના શિરોબિંદુનું નામ આપી દઉં છું સરળતા ખાતર. ધારો કે આ બિંદુ છે c અને આ બિંદુ છે d. તો અહીંયા a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમારે શોધવાનો છે. ચલો, આની જેમ જ આપણે સર્કિટ બનાવતા શીખીએ. આ છે બિંદુ a, આ છે બિંદુ b. ચલો, a માંથી એક અવરોધ c બિંદુ સાથે છે. ધારેલું છું c બિંદુ અહીંયા છે. તો a માંથી એક અવરોધ c બિંદુ સાથે જોડાયેલો છે. a માંથી એક અવરોધ d બિંદુ સાથે પણ જોડાયેલો છે. ધારો કે d બિંદુ અહીંયા છે, આ છે d બિંદુ. તો a માંથી એક અવરોધ d બિંદુ સાથે પણ જોડાયેલો છે. ત્યારબાદ b બિંદુની શરૂઆત કરીએ. b માંથી એક અવરોધ c બિંદુ સાથે જોડાયેલો છે. b માંથી એક અવરોધ c બિંદુ સાથે જોડાયેલો છે. ત્યારબાદ b માંથી એક અવરોધ d બિંદુ સાથે પણ જોડાયેલો છે. b માંથી એક અવરોધ d બિંદુ સાથે પણ જોડાયેલો છે અને બધા અવરોધનું મૂલ્ય કેટલું છે? r છે. ત્યારબાદ c અને d વચ્ચેનો પણ અવરોધ છે r. તો c અને d વચ્ચેનો પણ અવરોધ આપણે દોરી લઈએ, એનું મૂલ્ય પણ કેટલું છે? r. ત્યારબાદ હજુ એક અવરોધ રહી ગયો, a અને b વચ્ચે ડાયરેક્ટ જોડેલો છે એક અવરોધ, a અને b વચ્ચે. એટલે આમ નહીં જોડીએ, આમ જોડાણ જ કરવાનું. આપણી પાસે અલગથી પરિપથ છે, જગ્યા છે. તો a અને b વચ્ચેનો એક અવરોધ r આ પણ થયો. ક્લિયર? તો આ વસ્તુ થઈ. તો તમારે હવે a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો મિત્રો ફરી એકવાર ગુણોત્તર લઈ લ્યો. ગુણોત્તર જો સરખો આવે તો આ વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હશે અને વચ્ચેની શાખામાંથી પ્રવાહ પસાર થશે નહીં. ચલો, તો r/r 1 ઇઝ ઇક્વલ ટુ r/r એટલે કે 1 બરાબર 1. ગુણોત્તર સરખો છે. આમ પણ ચેક કરી લ્યો, r/r 1 r/r 1. તો આમ પણ ગુણોત્તર કેવો છે? સરખો. એટલે આ શાખામાંથી પ્રવાહ પસાર થશે નહીં. તો ઉપરનું સમતુલ્ય થયું મિત્રો. ઉપરનું સમતુલ્ય તો તમને અહીંયા મળી ગયું છે, આના જેવું જ થયું. r એટલે આ શાખા જ થઈ. જોઈ લ્યો ફરી એકવાર. આ નથી, આ બે છે, સેમ છે. તો આનું સમતુલ્ય, ઉપરનાનું સમતુલ્ય માત્ર તમને મળતું હતું r, એટલે કે ઉપરનો ભાગ છે એનું સમતુલ્ય છે સ્મોલ r. એની સાથે સમાંતરમાં એક r જોડાયેલો છે. તો સર્કિટ આવી થશે સંપૂર્ણ. આ a, આ b, આ સ્મોલ r ઓલરેડી હતો અને ઉપર તમને કંઈક મળ્યો સમતુલ્ય, એ પણ છે સ્મોલ r. a અને b વચ્ચેનો. તો હવે સમતુલ્ય અવરોધ a અને b વચ્ચેનો શું થાય? તો કે આ બંને કેવા છે? સમાંતર જોડાણમાં. તો a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ, જેને આપણે r ઇક્વિવેલન્ટ વડે દર્શાવીએ, તો r ઇક્વિવેલન્ટ બરાબર r ગુણ્યા r છેદમાં r પ્લસ r, એટલે કે 2r છેદમાં r સ્ક્વેર છેદમાં 2r, એટલે કે r/2. તો અહીંયા સમતુલ્ય અવરોધનું મૂલ્ય થશે r/2. એક વસ્તુ મિત્રો MCQની અંદર ખાસ યાદ રાખવો, જ્યારે સમાન મૂલ્યના બે અવરોધો સમાંતર જોડાણમાં હોય ત્યારે પરિણામી અવરોધ તેના કરતાં અડધો થાય. એટલે કે અહીંયા 10 ઓહમ હોય, અહીંયા પણ 10 ઓહમ હોય, તો પરિણામી અવરોધનું મૂલ્ય 5 ઓહમ જ આવતું હશે. ક્લિયર? આ વસ્તુ ખાસ શોર્ટકટ છે એટલે યાદ રાખવાની. સમાંતરની અંદર વધારે જરૂર પડે. શ્રેણીમાં તો ડાયરેક્ટ સરળો કરવાનો છે એટલે તેમાં કંઈ પણ તકલીફ પડશે નહીં. તો મિત્રો આખાનું સમતુલ્ય મળ્યું આપણને r, અને તેની સાથે વધારાનો એક અવરોધ r જોડેલો હતો. તો a અને b વચ્ચેનો છેલ્લે સમતુલ્ય અવરોધ આપણને મળે છે r/2. તો આવા MCQ મિત્રો વિસ્ટન બ્રિજની મદદથી સોલ્વ કરી શકાય છે. એટલે ખાસ ધ્યાન આપવાનું, બને ત્યાં સુધી એવી ટ્રાય કરવાની કે તમારી આપેલી સર્કિટ જે છે વિસ્ટન બ્રિજ છે કે નહીં, ત્યારબાદ તેનું સોલ્યુશન મેળવવા જવાનું. જો વિસ્ટન બ્રિજ હોય તો આપણી પાસે એક ઇઝી કેલ્ક્યુલેશન છે જ તે. જો અવરોધનો ગુણોત્તર સરખો આવે તો વચ્ચેની શાખાને કેન્સલ આઉટ કરી નાખો. જો વચ્ચેની શાખાને કેન્સલ આઉટ કરી નાખો તો બાકીના બે અવરોધ શ્રેણીમાં, આ પણ શ્રેણીમાં, અને બંને એકબીજા સાથે સમાંતરમાં બની જશે.
તો આ થઈ સિમ્પલ વાત MCQને લગતી. ત્યારબાદ હજુ આપણે વિસ્ટમ બ્રિજને લગતા દાખલાની પણ ચર્ચા કરવાની છે, પણ એ ચર્ચા આપણે કરીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે આવતીકાલે. તો મળીએ મિત્રો આવતીકાલે વિસ્ટમ બ્રિજના દાખલા સાથે.